ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આપણે ગયા લેક્ચરની અંદર છંદના પ્રકારો જોયા હતા, અલંકારના પ્રકારો। આ અલંકારના પ્રકારોની અંદર આજે છેલ્લા બે અલંકાર બાકી છે। છેલ્લો લેક્ચર છે અલંકારનો। એની અંદર આપણે અર્થાલંકારની અંદરના છેલ્લા બે પ્રકાર એટલે તો કઈ ગયો રૂપક। રૂપક અલંકારની અંદર શું હશે તો કે એની અંદર વ્યાખ્યા જોઈ, જ્યારે ઉપમેય અને ઉપમાનની એકરૂપતા બતાવવામાં આવે ત્યારે આ અલંકાર બને છે। તો રૂપકની અંદર એકરૂપતા દર્શાવવામાં આવેલી હશે। આપણે ઉપમા અલંકારની અંદર જોયું, કે તુલના કરેલી હશે, શ્રેષ્ઠ દર્શાવવામાં આવેલું હતું। અહીંયા કોઈને શ્રેષ્ઠ દર્શાવવામાં નહીં આવે, પરંતુ અહીંયા એકરૂપતા દર્શાવવામાં આવશે ઉપમેય અને ઉપમાનની। આપણે ખ્યાલ છે ઉપમેય શું છે અને ઉપમાન શું છે। તો એની અંદર આપણે જોશું, બપોર એક શિકારી કૂતરું છે। બપોર એક શિકારી કૂતરું છે। તો ઉપમા અલંકારથી થોડોક અલગ લાગે છે, કારણ કે આની અંદર તુલના ક્યાંય નથી કરી। અહીંયા બપોર છે એ ઉપમેય છે અને શિકારી કૂતરું, આ શિકારી કૂતરું છે એ ઉપમાન છે। આ ઉપમેય અને ઉપમાનની તુલના નથી કરી, પણ શું દર્શાવ્યું છે, એકરૂપ દર્શાવી દીધું છે કે બપોર છે ને એ જ શિકારી કૂતરું છે। આ જ છે એવી તો કે વાત હોય તો રૂપક અલંકારની અંદર છે। જો બંનેમાં તુલના કરી હોય, શ્રેષ્ઠ દર્શાવવામાં આવ્યું હોય તો ઉપમા અલંકાર છે। અને બીજું એ વસ્તુ કાંઈ ઉપમા અલંકારની અંદરના ઉપમા સૂચક શબ્દ છે એ હોય, અહીંયા નથી। એટલે ખાસ યાદ રાખજો, ઉપમા અલંકારથી અલગ છે। ત્યાર પછીનું બીજું ઉદાહરણ જોઈએ, ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે। ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે। અહીંયા ચર્ચા છે એ ઉપમેય છે અને લોકશાહીનો પ્રાણ છે એ ઉપમાન છે। અહીંયા બેની તુલના નથી, પણ એકરૂપ દર્શાવી દીધું છે। ચર્ચા એ છે ને લોકશાહીનો પ્રાણ છે। ત્યારબાદ ત્રીજા ઉદાહરણની અંદર જોઈ, પરિશ્રમ અને અહિંસા સગા ભાઈ બહેન છે। આ જ છે। ત્રણેય ઉદાહરણની અંદર જોઈએ તો આપણે ખ્યાલ આવી જાય કે આ છે એ આ જ છે એવું જ દર્શાવવામાં આવે છે। અને જ્યારે ઉપમા અલંકારની અંદર તો કે શ્રેષ્ઠ દર્શાવવામાં આવતું, અહીંયા શ્રેષ્ઠ દર્શાવવામાં નથી આવતું। એટલે ખાસ યાદ રાખજો, અહીંયા પણ એ જ વાત કીધી છે, પરિશ્રમ અને અહિંસા, આ તો કે ઉપમેય છે, એ જ સગા ભાઈ બહેન છે। તો આવી એકરૂપતાની વાત કરી હશે તો રૂપક અલંકાર આવશે। ત્યારબાદ છેલ્લો અલંકાર છે નવમો અલંકાર, અતિશયોક્તિ। અતિશયોક્તિ એટલે શું તો કે જ્યારે કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે ત્યારે આ અલંકાર બને છે। વધારીને કેવું એટલે શું તો આપણે ઘણી વખત છે તો કે આપણા મિત્રને વાત કરી તો આપણે થોડીક વધારીને આપણું એડ કરીને વાત કરી દે, તો અહીંયા પણ એવી કંઈક વાત કરી છે, આપણે થોડુંક વધારાનું એડ કરીને કહી, જે વાત છે એના કરતા આપણે 50% થોડુંક વધારે ઉમેરીને કહી। તો ઉદાહરણ જોઈએ તેના ઉપર વધારે ખ્યાલ આવશે। પડતા પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા। પડતા પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા। તો સામાન્ય રીતે કોઈ પડે તો એમ પ્રાણ ચાલ્યા ના જાય, એમ મૃત્યુ પામે નહીં, પણ અહીંયા તો કે વધારીને વાત કીધી છે, પડતા પહેલા થોડાક પ્રાણ જાય, પડે પછી કદાચ પ્રાણ જાય। આ કંઈક વધારે વાત કરી છે એટલે અતિશયોક્તિ આવશે। એના ઉપરાંત બીજું ઉદાહરણ છે એની અંદર જોઈએ, એ નાટક એટલું કરુણ કે થિયેટર અશ્રુ સાગર બની ગયું। એ નાટક એટલું કરુણ કે થિયેટર અશ્રુ સાગર બની ગયું। હકીકતની અંદર નાટક એટલું કરુણ હોય જ ના શકે કે સાગર બની જાય। સાગર એટલે દરિયો, પણ ખાલી એટલી વાત કરી છે કે કરુણ નાટક છે એ સાચી વાત છે, પણ એટલું કરુણ તો ન જ હોય કે થિયેટર છે અશ્રુ સાગર બની જાય। ઈ તો વાત સાચી છે જ નહીં, પણ એ વધારીને વાત કરી છે। એટલે અતિશયોક્તિ અલંકારની અંદર એવા પ્રકારના ઉદાહરણ હશે કે જેમાં છે એ કંઈક વધારે વાત કરી હોય। એટલે ખૂબ જ સહેલા છે બંને અલંકાર। ટોટલ આપણે 9 અલંકાર જોયા। અર્થાલંકારની અંદરના 9 પ્રકાર, શબ્દાલંકારની અંદરના 4 પ્રકાર। શબ્દાલંકાર છે સહેલા, માત્ર 4 જ હતા, એ દરેકને યાદ રહી ગયા।
અર્થાલંકારની અંદર એકબીજામાં આડાવડું થઈ જાય, તમને ખ્યાલ હોય કે આની અંદર આવું જ આવે, પણ બંનેની અંદર આડાવડું થઈ જાય. એટલે આ નવો પ્રકાર છે એ વાંચવા જરૂરી છે, એકબીજામાં આડાવડું ના. એના માટે ઘણા બધા ઉદાહરણો અહીં મૂક્યા છે, તમારી સામે છે 6 ઉદાહરણ. એની આપણે પ્રેક્ટિસ કરશું જે એક્ઝામ ની અંદર પૂછાય છે એ રીતે. એક્ઝામ ની અંદર તમારે ઉદાહરણ અહીં પૂછે, હીરો એ હીરો ને કાચ એ કાચ, એકનું સ્થાન બીજો લઈ શકે. તો કઈ કીધું છે, હીરો એ હીરો ને કાચ એ કાચ, એકનું સ્થાન બીજો લઈ શકે. આપણે આમાં ઓપ્શન ઉપર નજર કરશું, 3 જ હશે, 4 નહીં હોય અલંકારની અંદર. તો કાની અંદર આપણે જોઈએ અનન્વય, ઉત્પ્રેક્ષા અને વ્યાજસ્તુત. જો તમને અલંકાર આવડે છે તો તમારે ઊંધું વિચારવાનું કે ઉત્પ્રેક્ષા અલંકાર છે તો કઈ ના, જાણે તો આમાં છે ને. ઉત્પ્રેક્ષા હશે તેની અંદર શું હશે, જાણે રખે શકે. ખાસ યાદ કરજો, જાણે રખે અને શકે. જાણે રખે શકે આમાં છે તો કઈ નથી, તો ઉત્પ્રેક્ષા તો હોય જ નહીં. ત્યાર પછી તો કે વ્યાજસ્તુતિ. વ્યાજસ્તુતિની વ્યાખ્યા શું છે યાદ કરો, નિંદા દ્વારા પ્રશંસા અને પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને. તો આની અંદર એવી કઈ વાત છે ના, તો કઈ નથી. તો આપણે વૈધો ઓપ્શન કયો, તો કા એક જ વૈધો એમને મૂકવો પડી જાય, અનન્વય અલંકાર છે. એના ઉપરાંત એટલો સહેલો છે, અનન્વય અલંકારની અંદર શું હશે, એક ને એક નામ 2 વાર આવે. ખાલી આપણે યાદ જ રાખવાનું કે આની અંદર આવે શું, તો કે હીરો એ હીરો, એક ને એક નામ 2 વાર આવ્યું. અહીંયા પણ હજી એક વાર આવે છે, કાચ એ કાચ, એક ને એક નામ 2 વખત આવે છે. એટલે અનન્વય અલંકાર બનશે. જેવી રીતે આપણે ઉદાહરણ એને જોયા હતા, અનન્વયની અંદર માં તે માં, હિમાલય તે હિમાલય, દરિયો તે દરિયો. આવા દરેક શબ્દ છે એ કયા છે, અનન્વય અલંકાર છે. આવા ઉદાહરણ. ત્યાર પછીનું બીજું ઉદાહરણ જોશું આપણે, અખાડામાં જવા, મેં ઘણા અખાડા કર્યા છે. અખાડામાં જવા, મેં ઘણા અખાડા કર્યા છે. આપણે જોશું કે આની અંદર ઓપ્શન ઉપર જોશું તો વર્ણસગાઈ. વર્ણસગાઈ છે તો વૈજ્ઞાનિક વર્ણ પુનરાવર્તન થાય છે તો કઈ ના. ત્યાર પછી તો કે આપણે જોશું કે પ્રાસ સાંકળી. પ્રાસ સાંકળીની અંદર શું હતું, તો કઈ પહેલી પંક્તિનો છેલ્લો અક્ષર અને બીજી ચરણનો પહેલો અક્ષર પ્રાસ ધરાવે. અહીંયા તેવું કઈ છે જ નહીં, બે ચરણ જ નથી આપ્યા. એટલે ખ્યાલ આવી જાય કે આ એકને એક શબ્દ 2 વખત અહીંયા પુનરાવર્તન થયા. અહીંયા એકને એક 2 વખત પુનરાવર્તન થયા શબ્દ, એટલે શબ્દાનુપ્રાસ અલંકાર છે. અને ત્યારબાદ શબ્દાનુપ્રાસ અલંકારની અંદર શું હશે, આપણે વાત કરી રીતે અલગ અલગ મતલબ થાય એક શબ્દને. અખાડામાં જવા, મેં ઘણા અખાડા કર્યા. અહીંયા અખાડા એટલે શું થશે, તો કસરત કરવા માટેની જગ્યા. અખાડા એટલે કસરત કરવા માટેની જગ્યા થશે. અને આ બીજો શબ્દ આવ્યો અખાડા એટલે ઘણા બાના કાઢ્યા. એટલે ખાસ યાદ રાખજો, શબ્દાનુપ્રાસની અંદરના બંને શબ્દના મતલબ અલગ અલગ થશે. અને શ્લેષ અલંકારની અંદર શું હતું, એક શબ્દના અનેક અર્થ, એક શબ્દના અનેક અર્થ, એક જ શબ્દ હોય. અહીં 2 શબ્દ એટલે શ્લેષ થી અલગ છે. એટલે શ્લેષ અલંકારથી તદ્દન અલગ થશે. ત્યારબાદ તો કે ત્રીજું ઉદાહરણ જોશું, શિશુ સમાન ગણી સહદેવને. શિશુ સમાન ગણી સહદેવને. એ ઓપ્શન ઉપર પહેલા આપણે નજર કરવાની, આપણે ઉતાવળ છે નહીં, કારણ કે ગુજરાતીનું પેપર છે એ પૂરું થઈ જ જાય છે. શિશુ સમાન ગણી સહદેવને. ઉત્પ્રેક્ષા અલંકાર તો કઈ જાણે રખે શકે છે ને, એટલે ઉત્પ્રેક્ષા હોય જ ના શકે. ત્યારબાદ સજીવારોપણ. સજીવારોપણની અંદર શું છે,
નિર્જીવ વસ્તુનું સજીવની જેમ રોપણ કરવામાં આવ્યું હોય તો સજીવારોપણ અલંકાર હોય, પણ એ સજીવારોપણ અલંકાર હોય જ ન શકે એવી કઈ વાત અહીંયા છે નહીં. તો ઓપ્શન વહી ગયો આપનો કયો? ઉપમાન. ઓપ્શન ઉપર જ જોવાનું. એના ઉપરાંત આપણે ખબર પડી જાય કે અહીંયા સમાન, આપને તો કે આવા શબ્દ લખાયા તો સમાન, સરીખા, સમ, જેવો, જેવી, જેવું આવા શબ્દ હોય તો ઉપમા અલંકાર એમને ટીક કરી નાખવાનું. આવા શબ્દની જરૂર પડશે, ઉપમા સૂચક શબ્દની જરૂર પડશે ઉપમા અલંકારની અંદર. એટલે ખાસ યાદ રાખજો, આવા ઉપમા સૂચક શબ્દ મળી જાય તો પણ આપણે અલંકાર છે મળી જાય છે. ત્યાર પછી ચોથા ઉદાહરણની અંદર જોઈએ દર્દ અને ઉપેક્ષા જાણે ગળથુથીમાંથી મળેલા. ગળથુથી એટલે શું? જન્મથી. આપણે કઈ જન્મજાતથી આનામાં આ સંસ્કાર એને મળેલા છે. દર્દ અને ઉપેક્ષા જાણે ગળથુથીમાંથી જ મળેલા. એ ડાયરેક્ટ તમે પકડી પાડશો, કારણ કે શું કામ? જાણે શબ્દ આવ્યું છે, જાણે શબ્દ આવે એટલે આપણે ડાયરેક્ટ છે ઉપેક્ષા અલંકાર ટીક કરી જ નાખવાનું. હજી એકવાર રિપીટ કરાવું છું, જાણે રખ અને શક્ય હોય એટલે ઉપેક્ષા અલંકાર છે એ ટીક કરી જ નાખવાનું. પછી આને કઈ સમજવાની પણ જરૂર ના પડે. ત્યાર પછી પાંચમું ઉદાહરણ છે એની અંદર ભૂખથી ભૂંડી ભીખ છે. ભૂખથી ભૂંડી ભીખ છે. આપણે પાઠ આવે છે પન્નાલાલ પટેલનો ગુજરાતીની અંદર, એની અંદરનું ઉદાહરણ છે. આપણે અહીં જોશું કે ભૂખથી ભૂંડી ભીખ છે. આની અંદર કયું હોઈ શકે? તમે એમને જ કહી દેશો કે વર્ણ સગાઈ છે. શું કામ? તો કઈ એક ને એક વર્ણ છે પુનરાવર્તન થાય છે. એટલે તમે એમને પકડી પાડશો કે વર્ણ સગાઈ છે. શબ્દ અલંકાર તો સાવ સહેલા જ છે, 4 જ અલંકાર છે. અર્થ અલંકાર યાદ રાખવાના છે. એની અંદર આપણે વર્ણ સગાઈ તો એમને જ ખબર પડી ગયો, પછી ઓપ્શન એ જોવાની જરૂર નથી. શબ્દાનુપ્રાસમાં શું હોય? એક ને એક શબ્દ બે વાર આવેલા હોય. પ્રાસ સાંકળીની અંદર શું હોય? તો આપણે ઉદાહરણ લખાયું છે એ જોજો. એની અંદર પહેલા ચરણની અંદરનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ સરખા પ્રાસ ધરાવતા હોય ને તો અહીંયા તો બે ચરણ જ નથી એટલે પ્રાસ સાંકળી તો એમનું ના જ હોય. એટલે ઓપ્શન તમે જોશો ત્યાંથી તમને ખબર પડી જશે. છેલ્લું ઉદાહરણ છે ત્યારબાદ છગન મારી કાંગલો નથી. પાપડ તોડ પહેલવાન છે. છગન મારી કાંગલો નથી, પાપડ તોડ પહેલવાન છે. યાદ કરો કયો અલંકાર હોઈ શકે? તેની અંદર વાત કરી હતી કે નિંદા દ્વારા પ્રશંસા અને પ્રશંસા દ્વારા નિંદા. આ વ્યાખ્યા કયા અલંકારની છે? હા, તો કે ખ્યાલ આવી ગયો કે વ્યાજ શ્રુતિની અંદર એવું આવે કે નિંદા દ્વારા પ્રશંસા અને પ્રશંસા દ્વારા નિંદા દર્શાવવામાં આવેલું. તો અહીંયા એવી જ વાત કરી છે, છગન મારી કાંગલો નથી, પાપડ તોડ પહેલવાન છે. પહેલા તો કે એને વખાણ કરી હાવ ભાઈ મારી કાંગલો નથી, પછી પાછળ એમ કહી દીધું કે પાપડ તોડ પહેલવાન છે. પાપડ તોડી નાખે ને એવો તો પહેલવાન છે. હકીકતની અંદર અહીંયા જે કહેવાળો વ્યક્તિ છે એની પ્રશંસા કરવા નથી માંગતો, એની નિંદા જ કરવા માંગે છે. પણ નિંદા કઈ રીતે કરવા માંગે છે કે પહેલા એની પ્રશંસા કરે, એના દ્વારા નિંદા કરી દી. એટલે વ્યાજ્ય શુદ્ધિની અંદર આવું આવશે, પ્રશંસા દ્વારા નિંદા અને નિંદા દ્વારા પ્રશંસા. તો વિદ્યાર્થી મિત્રો, આપણા અલંકારનો ટોપિક છે અહીં પૂરો થાય છે. આપણે 9 અલંકાર ભણ્યા. અર્થ અલંકાર આ વારંવાર પુનરાવર્તન કરજો, નકર આડાવડા થઈ જશે કે કેની અંદર કયું આવે એ જ ખ્યાલ નહીં આવે. બાકી તમને અલંકારમાં ખ્યાલ આવી જશે કે માં તે માં, હીરો એ હીરો, એ અલંકાર છે અનન્વય. ખાલી એટલું જ યાદ રાખવાનું, આવા પ્રકારનો અલંકાર હોય ને અનન્વય છે. અમુક વસ્તુ છે તમારે પકડી પાડવાની છે, તેના આધારે તમને ઓપ્શન દ્વારા છે એ ખ્યાલ આવી જશે. તમારે અત્યારે 6 ઉદાહરણ લખવાની જરૂર નથી. CW બુક ની અંદર તમારે આ બે પ્રકાર લખી નાખવાના. બાકીના તો કે તમારે પ્રેક્ટિસ કરવાની છે, વારંવાર 2 વાર વિડિયો જોઈને છે પ્રેક્ટિસ કરવાની. ટેક્સ્ટ બુક ની અંદર ઘણા બધા ઉદાહરણ આપ્યા છે, એ સોલ્વ કરવાના. અહીંયા તમારે અલંકારનો ટોપિક મૂકીને જ દેવાનો. 8-10 ઉદાહરણ છે એ સોલ્વ કરવાના.
આવતીકાલે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટેક્સ્ટની અંદરનું પહેલું કાવ્ય છે એ ગુજરાતીની અંદર જોશું. આવજો વિદ્યાર્થી મિત્રો. ગુડ બાય.